આખો દિવસ બચ્ચાના જ વિચાર આવે. ભજન, ભક્તિ, માળા, સંધ્યા, વંદન, તમામ તપ અને ત્યાગના કર્તવ્યમાં આ બચ્ચું ઘૂસી ગયું. એવા મોટા હતા, પણ એ પાપે કરીને મૃગનો અવતાર આવ્યો, પતી ગયો. આ વાર્તામાં બહુ ચમત્કાર છે. શ્રીજી મહારાજે કહ્યું કે ભરતજીનું આખ્યાન જેવું ચમત્કારી એવી તો બીજી કોઈ કથા ચમત્કારી નથી. તદાકાર વૃત્તિ થઈ ગઈ. જેમ કાયદા કાનૂનની કલમો હોય છે ને, ઇન્ડિયન પિનલ કોડની, એવી પરમાત્માને ત્યાં કલમો ચાલે છે. મૃગલું 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 ભજન બહુ કરવા માંડ્યા. મારું મૃગલું મારું મૃગલું. તો એક કલમ લાગુ કરી, કઈ યમ યમ ચાપી સ્મરન ભાવમ ત્યજ્યત્યંતે કલેવરમ તમ તમ વાપી કોંતેય સદા તદભાવ ભાવિત. ભલે મારો દીકરો હોય, એથી શું થઈ ગયું? કાયદો એ કાયદો. મને મૂકીને બીજા કોઈ પદાર્થનું ચિંતન કરતો હોય તો એ પદાર્થમાં જ એને પહોંચાડું છું, મારા ધામમાં નહીં. મૃગલી મૃગલું બચ્ચું બચ્ચું થતું હતું. એ વખતે ભરતજીનું આયુષ્ય પૂરું થયું અને દેહ પડ્યો તે ધામમાં ન ગયા. ક્યાં ગયા? મૃગલાને પેટે જન્મ લીધો. અને શ્રીજી મહારાજ કહે છે, બસ એ ટૂંકી પૂંછડી, નાના નાના પગ કૂદવા માંડ્યા. કોણ છો? મહાત્મા ભરત. ઓહો, વાહ વાહ વાહ. આટલા માટે રાજ્ય છોડ્યું હતું એમ? મૃગલાનું બચ્ચું થવા માટે તો કઈ રાજ્ય છોડવું ના પડે, તપ કરવું એ ના પડે. ભગવાનના દીકરા થઈને આવડી મોટી ખામી. ભગવાને પોતાના દીકરાને થોડા માર્ક ઉમેરી ના આપ્યા. આખી જિંદગી ભજન કર્યો, તપ કર્યો, બધું ધોવાઈ ગયું. મારું મૃગલું મારું મૃગલું મારું મૃગલું. એવું સુંદર ચિત્ર દોર્યું હોય, લાખ રૂપિયા આવે એની કિંમત. આવું સુંદર ચિત્ર દોર્યું હોય, પણ ઉપર જો ડામરનો કૂચડો થોડો ફેરવી દીધો હોય તો એક સેકન્ડમાં એ ચિત્ર લાખનું મટી અને રાખનું થઈ જાય. જિંદગીને બરબાદ થતા આટલી વાર લાગે છે. કોઈ પણ પહાડ ઉપર ચડતા સમય લાગે, શ્રમ લાગે. તમે ચાલીને હિમાલયની ટોચે જાઓ તો કેટલો શ્રમ, કેટલું સાહસપણું, હવામાન કેટલું સહન કરવું પડે, પણ પડતા વાર લાગે. જાઓ બરફની ખીણમાં, ખબર ન પડે, શોધ્યા ન મળે. આ આધ્યાત્મિક માર્ગમાં ચડતા જ વાર લાગે છે, પડતા વાર નથી લાગતી. કેટલો ભવ્ય ત્યાગ, પરંતુ મૃગલાના બચ્ચામાં હેત થયો. પડ્યા પડ્યા એટલે સીધા મૃગલીના પેટે એનો અવતાર આવ્યો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અનંત પ્રકારના પાપ હશે, પણ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે હેત કરવું એ અતિ મોટું પાપ છે. માટે સમજવું હોય, એ ભરતજીની વાત વિચારે તો અંતરમાં અતિશય બીક લાગે કે રખેને ભગવાન સિવાય બીજે હેત થઈ જાય. પછી તો ભરતજી જ્યારે મૃગના દેહનો ત્યાગ કરી ને બ્રાહ્મણને ઘેર અવતર્યા, જેમ કોઈ વિદ્યાર્થી નાપાસ થાય તો એને ફરીવાર ફોર્મ ભરવાની છૂટ હોય છે. ભગવાને જોયું કે આ પરીક્ષામાં તું નાપાસ થયો, ચાલો ફરીથી મનુષ્યનો દેહ આપ્યો, બ્રાહ્મણને ઘેર અવતાર આપ્યો. પણ જ્ઞાન ટકી રહ્યું. ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય એની બીકે કરીને સંસાર વ્યવહારમાં ક્યાંય ચિત્ત દીધું નહીં, ગાંડાની પેઠે વર્ત્યા અને ભગવાનમાં જ અખંડ વૃત્તિ રાખી. ચેતી ગયા અને પછી ભરતજીનું કલ્યાણ થયું. આમાં શ્રીજી મહારાજે કહ્યું, કથામાં બહુ ચમત્કાર છે. કયો ચમત્કાર જણાયો? એક તો ભગવાન નિયમ પ્રમાણે વર્તે છે. આ મારો દીકરો છે માટે માફ, એમ ના ચાલે. લાઈન સર જ આવો. તપ, ત્યાગ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા, પતિવ્રતાની ભક્તિ, એ ગુણો અપનાવો
અને મારી પાસે આવો. બાકી તમે એમ માનો કે હું ગમે તેમ કરીશ તો મને વાંધો નથી, હું ભગવાનનો દીકરો છું. ના ના, એક ધક્કો આવશે સીધો મૃગલાના પેટે, એમાં જરાય માફી નહીં મળે. બીજી વાત, બીજો ચમત્કાર એ છે, સંતો એમ કે છે ઘરનો ત્યાગ કરી વનમાં જઈને એક મૃગલાને જરા પંપાળ્યો અને એમાં હેત થઈ ગયું અને પૂજા પાઠ ધ્યાન ભજનમાં વિક્ષેપ થયો તો આ પરિસ્થિતિ થઈ. તો જે સંસારમાં રહેતા હોય અને બે ત્રણ મૃગલા પંપાળવાના, ઉછેરવાના, એમાં જ ચિત્ત ચોંટાડી રાખવાનું, કા ગતિ, એની શું ગતિ થશે? આ કથા સાંભળીને તમને એમ થાય કે બિલકુલ ખોટી વાત છે, અમે મૃગલા પાળતા જ નથી. પણ ભાઈ, મૃગલો એ તો એક શબ્દ છે, પણ એનો લક્ષ્ય વિચારવા જેવી વાત છે. ઘણા સવારના પૂજામાં બેસે, મૃગલું ભેગું, ઠાકોરજીને પધરાવે આગળ પાથરણા ઉપર અને આંખો બંધ કરે, ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ, ત્યાં ઠાકોરજી ભાગી જાય ઉભા થઈને. પેલું મૃગલું હાથ લંબાવીને એક મૂર્તિ ઉપાડે અને એ મૂર્તિનો ખૂણો સીધો મુખમાં પધરાવે કે ભગવાનનો સ્વાદ કેવો આવે, ભગવાનને સ્થિર. અને આ ભાઈ તો આંખો બંધ કરીને બેઠા હોય, એટલે જાગે, આંખ ખોલે એટલે તરત કહેશે મૂકી દે, મૂકી દે, આ તો ભગવાનની મૂર્તિ છે, મૂકી દે. એ તો મૂર્તિ ભગવાનની, પણ તારી સામે છે ને એ મૂર્તિ મૃગલાની છે. એમાં જો પૂજા પાઠમાં, ધ્યાનમાં, ભક્તિમાં વિક્ષેપ થશે ને તો એ પોતાના હગા દીકરાને છોડતા નથી, તો તને છોડશે? તને માફી આપશે? બહુ ધ્યાન રાખવાનું છે. સગા દીકરાને જો છોડ્યો નહીં અને પશુમાં અવતાર આપ્યો તો એનો કાયદો આપણા ઉપર તો અજમાવશે જ. માટે પૂજા પાઠ ધ્યાન ભજન ભક્તિ એ તો પૂરી એકાગ્રતાથી જ કરવું.